તમારા ઘરમાં લાકડાનું મંદિર હોય તો જાણી લો વાસ્તુશાસ્ત્રના 3 જરૂરી નિયમ. તો કયા છે નિયમ એ જાણતા પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અને વધુ માહિતી મેળવવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. ઘરમાં લાકડાનું મંદિર રાખવા સાથે વાસ્તુના ઘણા નિયમો જોડાયેલા છે અને જો તમે તમારા ઘરમાં લાકડાનું મંદિર રાખો છો તો તમારે તેના સંબંધિત કેટલાક નિયમો અને ઉપાયો વિશે જાણવું જોઈએ. પહેલું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક વૃક્ષોના લાકડાને શુભ માનવામાં આવે છે, જેમ કે શાગ અને સીસમ, અને જો આ શુભ લાકડામાંથી ઘરનું મંદિર બનાવવામાં આવે તો તે શુભ હોય છે. બીજું છે મંદિર માટે પૂર્વ પશ્ચિમ દિશા શુભ છે. પૂર્વ પશ્ચિમ દિશાનો અર્થ એ છે કે જો શક્ય હોય તો તમારા ઘરમાં પૂર્વ દિશામાં જ લાકડાનું મંદિર સ્થાપિત કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશા સિવાય ઉત્તર દિશા પણ મંદિર મૂકવા માટે સારી માનવામાં આવે છે. ત્રીજું છે જો તમારા ઘરમાં લાકડાનું મંદિર રાખવાનું નક્કી કર્યું છે તો લાકડાના મંદિરમાં પીળા અથવા લાલ રંગનું કપડું પાથરી દો. તે ભાગ્યશાળી માનવામાં આવે છે. ભગવાનની મૂર્તિ કે ચિત્ર માત્ર લાકડા પર ક્યારેય ન રાખો. જય માતાજી.